ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે 17મું છે એ આપણે કાલે પૂરું કર્યું હતું. ચેપ્ટર લઘુકથા હતી અમથીબા. અને હવે આપણે જોઈએ ચેપ્ટર 18 લઘુ કાવ્યો. ચેપ્ટરનું નામ છે લઘુ કાવ્યો. હવે લઘુ કાવ્ય કોને કહેવાય? તો લઘુ કાવ્યો એટલે કે દુહા, મુક્તક, હાઇકુ અને એનો પરિચય મેળવીએ. તો દુહા છે એનું સ્વરૂપ 2 લીટીનું હોય છે. દુહા કેટલા લીટીના હોય છે? 2 શબ્દના. દુહા છે એનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. મતલબ કે જીવનની જે ભાવના છે, જીવનનો જે ધ્યેય છે એને આપણી સામે રજૂ કરે છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે કે સ્વજનો હોય તો એના વચ્ચે કેવો પ્રેમ હોય છે. લીમડો કડવો હોય પણ તેનો છાંયો હોય એ ઠંડો હોય છે, શીતળ હોય છે. તેમ ભાઈઓ વચ્ચે અબોલા હોય એટલે કે બોલતા ન હોય, પણ ખરે ટાણે જ્યારે મુસીબતનો સમય હોય ત્યારે એકબીજાની પડખે ઊભા રહે છે. અને બીજો દુહો છે એમાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, પણ અધૂરો ઘડો હોય એ છલકાય છે. એટલે તેવી જ રીતે કહેવામાં આવ્યું છે કે જે પૂર્ણતા પામતો મનુષ્ય છે એ અભિમાન કરતો નથી, ઘમંડ કરતો નથી. અને આ આપણને દ્રષ્ટાંત દ્વારા જીવનબોધ રીતે સુંદર વ્યક્ત કર્યું છે. તો આપણે દુહો જોઈએ. તો પહેલાં તો આપણે જોઈ લઈએ દુહો. તો દુહો છે, દુહા એ લોક સાહિત્યનો લઘુ કાવ્ય પ્રકાર છે. 2 લીટીના દુહામાં દ્રષ્ટાંતો દ્વારા વિચારો, લાગણીઓ અને ભાવો એવી રીતે રજૂ થાય છે કે આપણને લોક હૈયે વસી જાય છે. તો આપણે પેલું દુહો જોઈએ. કડવા હોય લીમડા પણ શીતળ એની છાય. હવે લીમડો હોય, લીમડો એ ભલે કડવો હોય, લીમડો છે એ કડવો હોય, પણ એની જે છાયા હોય એ ઠંડી હોય છે. એની જે છાયા હોય એ ઠંડી હોય છે. એવી જ રીતે ભાઈ હોય એ ભલે બોલતા ન હોય એકબીજા સાથે, બાંધવ હોય અબોલડા, બાંધવ એટલે ભાઈઓ, ભાઈઓ હોય અબોલડા એટલે કે એકબીજા સાથે બોલતા હોય નહીં. ભાઈઓ છે એકબીજા સાથે બોલતા ન હોય તોય પોતાની બાઈ એટલે કે તોય આપણી બાજુમાં ઊભા રહે છે, આપણને મુસીબતના સમયે ટેકો આપે છે. બીજું છે જે જન પામે પૂર્ણતા, જે માણસ છે એ પૂર્ણતા પામે છે, મતલબ કે એનામાં બધું જ્ઞાન છે, તે કદી ન ફૂલાય, તે કદી અભિમાન કરતો નથી, તે કદી ફૂલાતો નથી. પૂરો ઘટ છલકાય નહીં, જે આખો ઘડો ભરેલો હોય એ કદી છલકાતો નથી, પણ અધૂરો ઘટ છલકાય એટલે કે જે અધૂરો છે એ માણસ છલકાય છે. મતલબ કે જેનામાં અધૂરું જ્ઞાન હોય છે એ માણસ ફૂલાય છે, અભિમાન કરે છે અને જાત જાતના દેખાવો કરે છે. હવે બીજું છે શેખ અબુલાલ, શેખાદમ આબુલાલ. એમનો જન્મ 15/10/1929 થયો હતો. મૃત્યુ 20/5/1985 થઈ હતી. હવે શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલોક સમય પશ્ચિમના જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી અને ઉર્દૂ સાહિત્યનું સંચાલન એમણે કર્યું હતું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહો છે અને ખુરશી છે એ એમનો કટાક્ષ કાવ્યનો સંગ્રહ છે. શેખાલામ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. બીજું છે એ મુક્તક છે, પેલું હતું એ હાઇકુ હતું. હવે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા એને વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને બાગમાં ફેરવશું, અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભેડી બધા મોરચા સર કરીશું. એ ભાવના ગમે એવી કઠણ પરિસ્થિતિ હોય પણ હારવાનો ભાવ આવવા દેશું નહીં, એવું અહીં રજૂ કર્યું છે. તો આપણે જોઈએ. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. કવિ કહે છે કે અમને જિંદગીની આગમાં નાખો, ગમે એવી મુશ્કેલીમાં નાખો, પણ અમે આગને ફેરવી નાખીશું બાગમાં. આગને કેમાં ફેરવી નાખીશું? બાગમાં.
ટૂંકમાં કે મોતને પણ આવવા દો લાગમાં, બધા મોરચા સર કરીશું આખરે સો મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. એટલે કે મોત આવતું હોય તો ભલે આવતું, અમે એને પણ જીતી લઈશું. કપરી પરિસ્થિતિ હશે, ગમે એવી પરિસ્થિતિ હશે, અમે ખુમારીથી જીવીશું, પણ કદી જિંદગીથી હારીશું નહીં. ત્રીજું છે હર્ષદ ત્રિવેદીનું. હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, તારા વિના, તેમના કાવ્ય સંગ્રહ છે. શબ્દાનુભવ તેમનો વિવેચાત્મક લેખકનો સંગ્રહ છે. લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ, અલકૃંતા, નવલકથા અને હું તેમના સંપાદનો છે. હવે હર્ષદ ત્રિવેદીએ નીચે આપેલા મુક્તકમાં માણસ વિશેના અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. કે માણસ છે એને જીવસૃષ્ટિ ઉપર અવિશ્વાસ હોય છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે, તો પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેનો ઊંડો કટાક્ષ છે કે માણસ છે એ દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. મતલબ પક્ષી છે એ પણ મનુષ્ય ઉપર વિશ્વાસ કરી શકતો નથી. તો આપણે આ મુક્તક જોઈએ તો પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું કે મનુષ્ય છે એણે પિંજરાનું બારણું ખોલ્યું અને પક્ષીને કહ્યું હવે તું મુક્ત છે, એટલે કે હવે તું આઝાદ છે. પંખી જેવું પિંજરાની બહાર નીકળ્યું અને માણસની સામે જોયું. માણસ સામે જોયું એટલે કે માણસની સામે ઊભો રહ્યો પક્ષી. પાછું પિંજરામાં ભરાઈ ગયું, કારણ કે તેને માણસ ઉપર વિશ્વાસ હતો નહીં, એટલા માટે પાછું ક્યાં જતું રહ્યું? પિંજરામાં. પહેલાં તો માણસ પિંજરું ખોલે છે, પંખીને આઝાદ કરવાનું કહે છે. પંખી બહાર પણ નીકળે છે અને માણસની સામે જોઈને પાછું અંદર જતું રહે છે, કારણ કે એને માણસની જાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. હવે છે ફિલિપ્સ ટાર્સનીસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના સામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યાર પછી સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટવકી ગયું ગગન, સુરતથી ગાજે વન, તે પહેલાં તેમના કાવ્ય સંગ્રહ છે. બારી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રીમઝીમ રમતા રમતા રાત પડી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહ છે. મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગનું પુસ્તક છે. હવે હાઇકુ છે એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. જો આ તમને MCQમાં પૂછાઈ શકે કે હાઇકુ કયો કાવ્ય પ્રકાર છે, તો જાપાનીઝ. તેમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ હોય છે. જો ગણી લો 17 અક્ષર હશે અને 3 પંક્તિમાં હાઇકુ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. અહીં આપેલ હાઇકુમાં લીલને કારણે જાણે તળાવ પોઢી ગયું છે. તમને ખબર છે પાણી જ્યાં ભરાઈ રહે ત્યાં લીલા કલરની લીલ થાય છે, તો એ લીલની હિસાબે તળાવ સૂઈ ગયું છે એવું લાગે છે. એમાં કશો સંચાર થતો નથી, જીવંતતા નથી, પાણી હલતું નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી જાય છે, જાણે તેમાં સજીવતા આવી જાય છે એવું પ્રકૃતિની ઘટનામાં લાગે છે. પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે. તો આપણે હાઇકુ જોઈએ. લીલ ઓઢીને પોઢ્યું તળાવ, એટલે કે તળાવમાં લીલ થઈ ગઈ છે, એટલા માટે પાણી છે એ સ્થિર થઈ ગયું છે. જાગ્યું પંખીની ચાંચે, પણ પંખી પાણી પીવા આવ્યું, એની ચાંચ બોળી ત્યાં તો પાણી હલવા લાગ્યું અને જાણે કે પાણીમાં જીવ આવી ગયો હોય તેવું લાગવા લાગ્યું. હવે છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બુ તેમનો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. આગિયા તેમના હાઇકુ સંગ્રહ છે. રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોક પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેના પરિચયો આપ્યું પુસ્તક પણ તેમણે આપ્યું છે. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્ય અને પંચમહાકાવ્ય તેમના સંપાદન ગ્રંથો છે. હવે નીચે આપેલ હાઇકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતું પર્વતની ટોચે પહોંચી જાય છે
અને ત્યાં જઈને વરસાદ વરસી જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ તેટલું હળવું થવાનું હોય છે અને હળવાશના આનંદમાં ચિત્રનું સ્મરણ અહીં થાય છે. તો પર્વત ટોચે પહોંચ્યું વાદળ. હવે પર્વતની ટોચ ઉપર એટલે કે સૌથી પર્વતની ટોચ હોય એની ઉપર વાદળ પહોંચી ગયું છે અને સ્વયં ત્યાં વેરાઈ ગયું એટલે કે સ્વયં પોતાને ત્યાં ઢોળી દીધું અને વરસાદ થઈ ગયો અને તે હળવું થઈ ગયું છે. તો શોર્ટમાં જોઈએ તો આપણે ત્રણેય વસ્તુ એકવાર હારે જોઈ લઈ. તો પેલા દુહામાં કહ્યું છે કે લીમડો કડવો હોય પણ તેની છાયા છે એ શીતલ હોય છે. એવી રીતના ભાઈ હોય છે એ ભલે એકબીજા સાથે બોલતા ન હોય પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે એકબીજાનો સાથ આપે છે. તેવી જ રીતે બીજું છે, જે માણસ છે એનામાં પૂરતું જ્ઞાન હોય તો એને અભિમાન આવતું નથી, પણ જે માણસમાં પૂરું જ્ઞાન નથી હોતું તે અભિમાનથી ભરેલો હોય છે. મુક્તક છે તો આમાં જિંદગીની ગમે એવી મુશ્કેલી હોય આગ જેવી એને અમે બાગમાં ફેરવી દઈશું. કદાચ મૃત્યુ પણ આવતું હોય તો અમે એને હસતા હસતા ગળે લાગી જશું. હવે બીજું મુક્તક છે એમાં કહ્યું છે કે પિંજરાનું બારણું ખોલીને માણસ પંખીને કહે છે કે તું આજથી મુક્ત છે. પંખી બહાર નીકળીને માણસ સામે જુએ છે અને એને અવિશ્વાસ આવે છે, માણસ ઉપર એને વિશ્વાસ થતો નથી, તેથી તે પાછું પિંજરામાં ભરાઈ જાય છે. હવે હાઈકુ છે કે એક તળાવ છે એમાં લીલ થઈ ગઈ છે અને એમાં કોઈ પક્ષી પ્રાણીઓ પાણી પીવા આવતા નથી, તેથી તળાવ છે એ નિર્જીવ બની ગયું હોય એવું લાગે છે. પણ જ્યારે એક પક્ષીમાં ચાંચ બોળે છે તો પાણી હલવા લાગે છે અને જાણે સૃષ્ટિ સજીવન થઈ ગઈ હોય તેવો અહીંયા દેખાવ લાગે છે. એ રીતના હાઈકુ છે પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વયં ગયું વેરાઈ. હવે પર્વતની ટોચ ઉપર વાદળ પહોંચી ગયું છે અને ત્યાં જઈને પોતાને જે વાદળમાં ભરેલું પાણી છે એ પર્વતની ટોચે રેડી દે છે અને પોતે હળવાશ અનુભવે છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. બાંધવ એટલે ભાઈ, સહોદર. શીતળ એટલે ઠંડુ, ઘટ એટલે ઘડો, ફૂલાવવું એટલે અભિમાન કરવું, મુક્ત એટલે આઝાદ, સ્વયં એટલે પોતે ખુદ, આગ એટલે અગ્નિ, અસહ્ય પીડા. હવે જોઈએ તળપદા શબ્દ. સમંદર એટલે સમુંદર, પોઢવું એટલે સૂઈ જવું, વેરાઈ જવું એટલે છૂટું પડવું. હવે છે રૂઢિપ્રયોગો. અધૂરો ગળો છલકાય ઘણો એટલે અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. પૂર્ણ એટલે અપૂર્ણ, મુક્તિ એટલે બંધન, ફૂલાવવું એટલે સંકોચાવું, છાંય એટલે તડકો, શીતલ એટલે ઉષ્ણ, પૂરો એટલે અધૂરો. હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ અને આપણે શું કહીએ છીએ? લીલ. રિસાઈને અમુકની સાથે ન બોલવું તો અબોલા. હવે છે સ્વાધ્યાય. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એમાં પેલું છે કડવા લીમડાની છાયા કેવી હોય છે? તો બી શીતળ. કેવો માણસ કદી ફૂલાતો નથી? તો આન્સરમાં પૂર્ણતાવાળો સી. પૂર્ણતાવાળો માણસ કદી ફૂલાતો નથી. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો પેલું છે જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે? તો આન્સર લખો. જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે. જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે. બીજું છે પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું અને શા માટે? તો પંખી બહાર આવી પણ માણસની સામે જોતા સલામતીની ભાવના અનુભવતું નથી અને આથી તે પિંજરામાં પાછું ભરાઈ જાય છે.
હવે ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે તળાવને કોણ જગાડે છે? તો આન્સર લખો. તળાવ લીલ ઓઢીને સૂઈ ગયું છે. તળાવ લીલ ઓઢીને સૂઈ ગયું છે. ત્યારે કોઈ પંખી પાણી પીવા આવે છે ને આથી તળાવ પંખીની ચાંચે જાગી જાય છે. પંખીની ચાંચ તળાવને જગાવે છે. પંખીની ચાંચ તળાવને જગાવે છે. બીજું છે પૂર્ણ ઘણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો આન્સર લખો. પૂર્ણ ભરેલો ઘડો કદી છલકાતો નથી. એમ વ્યક્તિ જ્યારે પૂર્ણતા પ્રાપ્ત કરે ત્યારે વધુ નમ્ર અને સજ્જન બને છે. તેને પોતાની પ્રગતિનું પૂર્ણતાનું અભિમાન હોતું નથી. ત્રીજું, કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે? તો આન્સર લખો. કવિ કહે છે કે આત્મવિશ્વાસથી ભરેલો યુવાન ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ તે સામનો કરવા તૈયાર હોય છે. આવો યુવાન જીવનમાં અવરોધો દૂર કરી આગળ વિકાસ કરે છે. તે યુવાન મૃત્યુને પણ પડકારી શકે છે. ક્વેશ્ચન 4, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું, વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું. પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ. તો આન્સર લખો. વાદળ ઉપર જઈને વરસાદ સ્વરૂપે વેરાઈ જાય છે. વાદળ ટોચ પર પહોંચતા પોતાના અસ્તિત્વનું અભિમાન ન રાખતા ભાર વગરનું થઈ જાય છે. વાદળના દ્રષ્ટાંત દ્વારા કવિ અહીં આપણને સંદેશો આપે છે કે આપણે પણ ઊંચે જઈએ એટલા હળવા થતું જવાનું. પેરેગ્રાફ, વ્યક્તિ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરે તો તેનામાં ઉચ્ચતાનું અભિમાન ન આવવું જોઈએ. પણ તેનામાં નમ્રતા, બીજાના દરકારની ભાવના આવવી જોઈએ. વિશાળતા, ઉદારતા અને ત્યાગ ભાવના વિકસે એ માટે કવિ વાદળનું દ્રષ્ટાંત આપે છે. મારું નહીં પણ તારુંની ભાવના વિકસાવી જોઈએ. બીજું છે પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત કવિ વેદના વર્ણવે છે. તો આન્સર લખો.
પંખીને પિંજરામાં બારણું ખોલીને કહેવામાં આવ્યું કે પંખીને પિંજરાનું બારણું ખોલીને કહેવામાં આવ્યું કે હવે તું મુક્ત છે, હવે તું મુક્ત છે. પંખીએ બહાર આવીને માણસ સામે જોયું અને થયું કે માણસે પોતાના સુખ શોખ ખાતર મને આજ સુધી પિંજરામાં પૂરી રાખ્યું. મનુષ્ય મને મુક્ત કરે છે પણ એમાં એનો કાંઈ બદઈરાદો ના હોય. પંખી બહાર આવી પણ માણસને જોતા સલામતીની ભાવના અનુભવતું નથી અને આથી તે પિંજરામાં જતું રહે છે. મનુષ્યએ દરેક પશુ પક્ષી પ્રકૃતિને પોતાના સ્વાર્થ માટે વાપરવું જોઈએ મનુષ્યએ દરેક પશુ પક્ષી પ્રકૃતિને પોતાના સ્વાર્થ માટે ન વાપરવું જોઈએ પણ તેનું રક્ષણ કરવું જોઈએ. તો અહીંયા આપણું ચેપ્ટર 18 છે એ પૂરું થાય છે. આ આપણું લાસ્ટ ચેપ્ટર હતું. હવે છે આપણે છેલ્લો છે ગ્રામરનો પોઈન્ટ છે વ્યાકરણ એકમ 6 અહેવાલ લેખન, સંક્ષેપીકરણ, અર્થ વિસ્તાર અને નિબંધ લેખન. એના વિશે જોઈએ અને પછી આપણે સપ્લિમેન્ટરી લેસન શરૂ કરીશું. તો પહેલું છે અહેવાલ લેખન. હવે અહેવાલ એટલે વૃત્તાંત, નિવેદન. કોઈ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી, તેનું વર્ણન કરવું. હવે કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ ઘટના ઘટી હોય તેના વિશે આપણે વર્ણન કરીએ તેને આપણે અહેવાલ કહીએ છીએ. અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ, પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્વની વિગતો મળી શકે છે. આ અહેવાલ કેવી રીતે લખીએ તે આપણે સમજીએ. તો અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે. મતલબ કે એમાં જે વસ્તુ લખો તે તટસ્થ હોવી જોઈએ. તેમાં અહેવાલ લખનારના દ્રષ્ટિકોણ, અભિપ્રાય અને મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી. મતલબ કે જે અહેવાલ છે એ રિયલમાં જે થયો હોય, જે રીતે જે પ્રસંગ બન્યો હોય એ રીતે જ એમાં લખવાનો હોય. એમાં કોઈ પોતાના અભિપ્રાય, પોતાના મંતવ્ય ઉમેરી શકે નહીં. અહેવાલમાં કાર્યક્રમ, પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે. જે ઘટના, જે પ્રસંગ હોય તેના વિશે તેનું નિરૂપણ થવું જોઈએ. અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે. હવે જે વિગતો હોય એ બધી વિગતો કહેવાની, પણ કેવી રીતે કહેવાની? ટૂંકી રીતે કહેવાની. જે દિવસનો કાર્યક્રમ હોય તેનો તારીખ, તે દિવસ, તે સમયગાળો ચોક્કસ લખવો પડે. પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની વિગતોની ક્રમિક નોંધ લેવી. પહેલાં શું થયું, એની પછી શું થયું. પહેલાં તમે પહેલાંનું લખો, પછી છેલ્લે શું થયું એનું લખો, પછી પાછું વચ્ચેનું લખો, તો એમ ચાલે નહીં. એની નોંધ ક્રમિક હોવી જોઈએ કે સવારે 7 વાગે આમ થયું, 7:30 આમ થયું, 8 વાગે આમ થયું. તો વ્યવસ્થિત ક્રમિક એની નોંધ હોવી જોઈએ. અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી રાખવી અનિવાર્ય છે. જે મેઇન વિગત હોય એને આપણે લખવાનું ભૂલી ન જઈએ તેની કાળજી રાખવી જોઈએ. જે કોઈ મુખ્ય વક્તા હોય તેને વ્યાખ્યાનમાં જણાવેલી મહત્વની સારરૂપ વિગત અવતરણ રૂપે લખી શકાય. હવે કોઈ સૂક્તિ હોય, કોઈ થોટ હોય તો એને આપણે અવતરણ ચિહ્નોમાં લખવી પડે. અહેવાલની ભાષા અને સાહિત્ય સ્વરૂપો કરતાં અલગ હોય છે, તે ખાસ ધ્યાન રાખવું. પરિચય શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા જ હોવી જોઈએ.
અલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે વાંચવાવાળાને મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવશ્યકતા અનુસાર 2 કે 3 ફકરામાં આખો અહેવાલ સમાઈ જવો જ જોઈએ. બિનજરૂરી લખાણ કે પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે છે. બિનજરૂરી લખાણ તમે લખો, અહેવાલમાં જે ન આવતું હોય એવું તમે પ્રસંગ એમાં લખો, અથવા તો એકનું એક વાક્ય બીજી વાર રિપીટ થતું હોય તો અહેવાલ વાંચવામાં મજા આવે નહીં. સામાન્ય રીતે અખબાર કે સામયિકમાં અહેવાલ પર હેડલાઇન હોય છે, પરંતુ અહીં તમને સચોટ શીર્ષક પ્રયોજાયેલું હોય છે કે તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંય મુલાકાતે ગયા હો તો તમે એના વિશે અહેવાલ લખી શકો છો. જેમ કે નીચે કેટલાક કાર્યક્રમો અને પ્રસંગો આપ્યા છે, તમે તેની ક્રમિક વિગતો વિચારી શકો અને તેને સરળ અને સચોટ ભાષામાં લખી શકો છો. તો અહેવાલ લેખન હોઈ શકે તો કે તમે જોયેલો જીવલેણ અકસ્માતનો અહેવાલ. હવે તમે કોઈ અકસ્માત જોયો હોય તો એનો તમારે અહેવાલ લખવાનો હોય. બીજું છે તમારી સંસ્થાના નિવૃત્ત તથા શિક્ષક અધ્યાપકના વિદાય સમારંભનો અહેવાલ. હવે કોઈ પણ શિક્ષક રિટાયર્ડ થઈ ગયું અથવા તો નોકરી છોડીને જતું હોય તો એનો જે વિદાય કાર્યક્રમ રાખ્યો હોય એના ઉપર અહેવાલ. તમારી શાળાને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટનનો અહેવાલ, મતલબ લાઇબ્રેરી શરૂ કરી હોય તો એના વિશે અહેવાલ. તમારી સંસ્થામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ. તમારી સંસ્થામાં 12મા ધોરણના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ, કારણ કે 12મું પૂરું થાય પછી લોકો આપણી સ્કૂલમાં ભણવાના ન હોય તો એના માટે વિદાય આપવામાં આવે તો એના ઉપર અહેવાલ. તમારી સંસ્થામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ, જેમ કે આપણે પરમદિત છે. પછી કે તમારી સંસ્થાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ. તમારી સંસ્થાના રેડક્રોસ સાથે મળી ગયેલ યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ. તમારી સંસ્થામાં પુસ્તક પ્રદર્શનનો અહેવાલ. તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણનો અહેવાલ. તો અહેવાલ લખવા માટે કઈ કઈ વિગતો જરૂરી છે તે આપણે જોઈ લીધી. હવે બીજું છે સંક્ષેપીકરણ. હવે સંક્ષેપીકરણ એટલે શું? તો કે સંક્ષેપીકરણ એટલે કે વિસ્તારથી કહેલી વિગતને મર્મને સમજીને તેમાંની વધારાની લાગતી વિગતોને દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી. તે સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે કે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો. માની લો કે એક પેજમાં કોઈ પેરેગ્રાફ લખેલો હોય તો એમાંથી જે મેઇન વસ્તુ જે કહેવા માંગતો હોય પેરેગ્રાફ, એ મેઇન વસ્તુ આવી જવી જોઈએ અને ટૂંકાણમાં આવી જોઈએ. એક પેજનો પેરેગ્રાફ હોય તો તમારે એને 6 થી 7 લીટીમાં પૂરું કરવાનું હોય, એને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. નોંધ: અહીં એક વાત ખાસ યાદ રાખવી કે ત્રીજો ભાગ એટલે કે તમારી અપાયેલ પરિચ્છેદના શબ્દો કે વાક્યો ગણીને ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી. એટલે કે ફકરાના 18 વાક્યો ગણ્યા હોય તો તે ફકરાના કોઈ 6 વાક્ય ભેગા કરીને મૂકવાથી સંક્ષેપીકરણ ન થઈ જાય. કોઈ પણ વાક્યમાં ચાલે નહીં. સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસરભર્યો ઉપયોગ. જરૂર ન હોય તેવા નિપાત કે સંયોજક પણ ન વાપરવા, એની પણ કરકસર કરવી જોઈએ. સંક્ષેપીકરણ કરવા માટે 2 તબક્કામાંથી પસાર થવું પડે. પહેલું, મૂળ લખાણનું યોગ્ય અર્થગ્રહણ કરવું જોઈએ. પહેલાં તમારે આખો જે પેરેગ્રાફ છે એને વાંચવો પડે. પછી તેના મર્મ એટલે કે એનું જે મેઇન હોય એ તમારે સમજવું પડે અને એમાંથી જે મેઇન હોય એ તમારે લખવાનું હોય. બીજું છે અર્થગ્રહણ થયા પછી, તમે વાંચી લીધા પછી વધારાની જે અલંકારિક રજૂઆતો છે, દ્રષ્ટાંતો છે, પુનરાવર્તનો છે એ આદિને દૂર કરીને જેની મુખ્ય વાત છે એને ઓછામાં ઓછું લીટીમાં એને આપણે લખવી પડે. હવે યોગ્ય સંક્ષેપીકરણ માટે જરૂરી પ્રક્રિયા કઈ કઈ છે? તો પહેલું, આખા પરિચ્છેદને 3 વખત વાંચો. કેટલી વખત? 3 વખત. પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે સમજો. બીજી વાર વાંચો ત્યારે તે સમજી રહ્યા છો, એમાં કાંઈ ચૂક નથી રહી જતી તે તપાસો. ત્રીજી વાર વાંચો ત્યારે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો, કે જે મેઇન પોઈન્ટ હોય એને તમે અંડરલાઇન કરતા જાઓ. હવે ફકરામાં કઈ વિગતો દ્રષ્ટાંતરૂપ છે તે સમજો, કે કયું ઉદાહરણ આપવામાં આવ્યું છે તે સંક્ષેપ કરતી વખતે ટાળવાની થશે તમારે, એને તમારે કાઢી નાખવાની. તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો છે એને પણ તમારે કાઢી નાખવાની. મર્મની સીધી ન સ્પર્શતી હોય કે વિશેષણ હોયથી, ક્રિયા વિશેષણથી હોય, ગૌણ વાક્યથી હોય એવી કોઈ ભાષા સામગ્રી હોય તો તમારે એને બાદ કરી નાખવાની. મૂળ ફકરાના વાક્યો યથાવત લેવાના નથી, તે ખાસ યાદ રાખજો.
જે વાક્યમાં લખેલું હોય આખે આખું વાક્ય તમે લખી નાખો તો એને સંક્ષેપીકરણ કહેવાય નહીં. જે શબ્દો મૂળ બાબત વ્યક્ત કરે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવવી પડે. તમે અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દસમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગો, કહેવતો આદિનો અભ્યાસ કર્યો છે. તેનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો છો. આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપરૂપ વખરા તરીકે લખો. સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને ફરી એકવાર વાંચો, તપાસો કે કોઈ મહત્વની બાબતો છે એ આપણે ભૂલી તો નથી ગયા ને. સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ રાખો કે અહીં અર્થ કેન્દ્ર સ્થાનને હોવો જોઈએ. કહેવાયેલી મૂળ વાત હોય એને આપણે સમજવાની છે અને એનો કરકસર ઉપયોગ કરી એને લખવાની છે. હવે ત્રીજો પોઈન્ટ છે અર્થ વિસ્તાર. કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને, મર્મને ખોલીને વિસ્તારીને વર્ણવેલું હોય તેને આપણે અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહીએ છીએ. સાહિત્યમાં જેમ મુક્તક, સુભાષિત વગેરે ઉત્તમ જીવન સત્ય વર્ણવેલું હોય છે. જેમ કે આપણે હમણાં 18મું ચેપ્ટર જોયું લઘુ કાવ્યો, એમાં મુક્તક છે, સુભાષિતો છે, હાઇકુ છે, તો આ બધાય છે એ શોર્ટમાં લખેલા હોય પણ એમાં જીવનનું સત્ય ઉમેરવામાં આવ્યું હોય. જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે ત્યારે મર્મરૂપ રહેલા વિચારને, અર્થને ખોલવામાં આવે છે. તેમાં અન્ય દ્રષ્ટાંત, પંક્તિઓ વગેરેને મદદરૂપ થાય છે. જેમ કે સંક્ષેપીકરણ હતું એમાં આપણે ટૂંકું કરવાનું હતું, જ્યારે અર્થ વિસ્તારને વિચાર વિસ્તાર છે એમાં આપણે મોટું કરતું જવાનું છે. એમાં ઉદાહરણો નાખવાના, એમાં સંયોજકો નાખવાના, એમાં ક્રિયા વિશેષણો નાખવાના, એમાં બધી વસ્તુનો ઉપયોગ કરવાનો. જેટલું બની શકે એટલું મોટું કરવાની ટ્રાય કરવાની. તમે આ પહેલાં પણ અર્થ વિસ્તાર કર્યા જ છે. તમને ખ્યાલ છે કે અર્થ વિસ્તાર કરવા સૌથી પહેલું પગથિયું છે કે જે તે પંક્તિના શબ્દોને સમજવા કે એ શું કહેવા માગે છે. કારણ કે જો પંક્તિ ન સમજાય તો આપણે એનો અર્થ વિસ્તાર કરી શકીએ નહીં. અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક 2 થી 3 વાર વાંચી જુઓ. તેના બધા શબ્દોનો અર્થ સમજો. શક્ય છે કે એકાદ શબ્દ ન પણ સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો જે મૂળ વાત કહેવા માગે છે એ આપણને ખબર પડે નહીં. એટલા માટે કોઈ પણ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને શું કહેવા માગે છે એને આપણે જાણવી જરૂરી છે. પંક્તિને વિચારને સમજ્યા બાદ અર્થને ખોલવામાં મદદરૂપ થાય છે. તેમાં નવા નવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરો અને એમાં લખવાની ઉપયોગ કરી શકો છો. પંક્તિમાં મૂળ અર્થની નજીક હોય તેવી લખી શકો છો. મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતો ઉપયોગ કરી વિચારોનો વિસ્તાર કરો. અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓને ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થાય. મતલબ કે જે વસ્તુ આપણને કહેવાની કીધી છે એનાથી આપણે બીજી બાજુ ન જતા રહી એનો પણ ખ્યાલ રાખવાનો છે. સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. હવે નીચે આવેલી કેટલીક પંક્તિઓ આપી છે જેમાં જીવનનું રહસ્ય અને જીવનનું સનાતન સત્ય વર્ણવેલું છે. તમે આ પંક્તિને વાંચજો જેથી તમે આવા વિચારથી પરિચિત થઈ શકો છો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો છો જેવી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે મદદરૂપ નીવડી શકે. અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને ફેરવીશું બાગમાં. તો આપણે આમાં 18મા ચેપ્ટરમાં હમણાં જ સમજ્યા કે એમાં શું કહેવા માગે છે. આજ કરશું, કાલ કરશું, લંબાવો નહીં દહાડા. જે આજે કરવું છે, કાલે કરશું, એ રીતના દાડા છે એ દિવસ ઉપર દિવસ જવા દેતા નહીં. વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. જેટલો વિચાર કરશો એટલી મુસીબતો રસ્તામાં આવીને પડશે. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં ને. જ્યાં આપણા માટે સત્કાર નથી, આપણા માટે આદર નથી, જેના આપણા જવાથી એની આંખમાં પ્રેમ નથી, તે ઘર કદી ન જઈએ. એવા ઘરે કદી જવું જોઈએ નહીં. કંચન વરસે મેં, ભલે પછી એના ઘરે વરસાદ, સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે એવા ઘરે જવું જોઈએ નહીં. આળસ એ તો જીવતા માણસની કબર છે. હવે આળસ છે એ માણસને મરેલા કરી દે છે. મતલબ માણસમાં જીવ હોય છે પણ એ કેવો હોય છે? ખાલી નામનો. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. મતલબ કે સુખ દુઃખ છે એ તો જિંદગીમાં એવા કરે છે. ભરતી એની ઓટ છે ને ઓઠ પછી જુવાળ. મતલબ કે સુખ અને દુઃખ, દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ, બંને એકબીજાની એક બાજુ છે એટલે એક પછી એક આવવાની છે.
કડવો હોય લીમડા પણ શીતળ એની છાંય. લીમડો કડવો હોય પણ એની છાયા છે એ ઠંડી હોય છે. ભલે બે ભાઈઓ બોલતા ન હોય પણ મુસીબત આવે ત્યારે એકબીજાનો સાથ આપે છે. કે હીન જન્મે નવ હીન માનવ ન હીન કર્મે ન હીન માનવ. હવે માનવ છે એનો જન્મ ગમે એ કુળમાં થયો હોય એનાથી માણસ નીચો થઈ જતો નથી, પણ જેનું કર્મ છે કર્મ દ્વારા માનવીનું ઉચ્ચ અને નીચ જોવા મળે છે. 8મું છે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. હવે જે દુઃખી માણસ છે એના દુઃખની વાતો કોઈ સુખી માણસ હોય એ સમજી ના શકે. સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વમાં ટકે. જો સુખી લોકો જો દુઃખની બધી વસ્તુ સમજી શકતા હોય તો આખા વિશ્વમાં ક્યાંય દુઃખ ટકે નહીં. 9મું ન હિન્દુ નિહાળ્યા ન મુસલમાન નિહાળ્યા કબર ઉગાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. મતલબ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભારત દેશના વાસીઓ જ છે. એની જ્યારે કબરો ખોલો ત્યારે એમાં ઇન્સાન જોવા મળે છે. કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે એવું કોઈ જોતું નથી. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. હવે ભૂલથી કોઈ આપણે ભૂલ કરીએ તો આપણે એને માફ કરી શકીએ છીએ, પણ જાણી જોઈને આપણે ભૂલ કરીએ તો એને માફી મળતી નથી. 11મું મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. જિંદગીમાં બહુ બધી નિષ્ફળતા મળી, બહુ બધી જગ્યાએ નાપાસ થયો અને પછી હું છેલ્લે પાસ થયો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. મતલબ કે લોકો માને છે કે આપણી હસ્તરેખામાં આપણું જીવન લખ્યું હોય છે, પણ એવું હોતું નથી. ચણાયેલી હિંમત તેના નકશામાં નથી હોતી. જે ઇમારત હોય એ જ્યારે નકશો બને છે એ નકશામાં ઇમારત કોઈ દી હોતી નથી. એ તો ખાલી નકશો હોય છે, એની જગ્યાનો મેપ હોય છે. હણોના પામીને દ્વિગુણ બનશે પાપ જગના. જે પાપી છે એના દ્વિગુણ છે એને તમે ઉચ્ચારો નહીં, ન તો તમે પણ પાપના ભાગીદાર બનશો. લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. તમે પાપીઓ છે એની સામે અડગ દિલથી એની સાથે વિજય મેળવો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પસ્તાવો થાય છે કે આ વિપુલ ઝરણું છે, પુષ્કળ ઝરણું એ સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જેણે દુનિયાભરના બધા પાપ કર્યા છે એવા પાપી લોકો એમાં સ્નાન કરીને પુણ્યશાળી બને છે. 15મું હૈયે વડવાનલ જલે તોય સાગર ગાય હસી જાણે જગજેર પી સંત તે કહેવાય. હવે હૈયે વડવાનલ મતલબ હૈયે ગમે એવું દુઃખ હોય, ગમે એવું હોય તો એ સાગર ગાય મતલબ સાગરની જેમ પોતે મસ્તીમાં રહે છે. જે હસી જાણે જગઝેર પીવે મતલબ કે જે જાણી જોઈને જગતના ઝેર પીવે છે તે માણસ સંત કહેવાય છે. તો અહીં આપણું આપ છે પૂરું થાય છે. આ કોઈ વસ્તુ તમારે લખવાની નથી, આ બધી વસ્તુ તમને લખાવાની છું, ખાલી સમજવા પૂરતું હતું. નિબંધ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને પછી આપણે પૂરક વાંચન શરૂ કરીશું. હવે આમાં કાંઈ ન સમજાણું હોય તો તમે લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો. થેન્ક યુ.